માગો વિશના આપણે જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ. તો આજે છે ને ગુડ મોર્નિંગ થઈ ગઈ પણ બહુ હે ને ગુડ નથી થઈ, જરાય નથી થઈ. જોકે કેમ કે છે ને 3:30-4 વાગે સુતા અને પાછા વહેલું ઉઠવું પડ્યું એટલે કંટાળો નહીં પણ આરહ આવતું તો આલ આવતું તો આલ એટલે કેવું ખબર હે એમ થતું તો હુઈ જ જાય. અને બસ શિવમભાઈ આપણે તૈયાર થઈ ગયા. હા જતા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ સારું હે ને? હા મજા તમને? અરે એકદમ સારું. તો સારું હાલો. તો હવે છે ને મારે જવું છે એક મંદિર બાજુ અને થોડીક વારમાં પાછું નીકળી જાઉં છે. મારે માન બાપુની આવે છે માથે નીકળી ગયા અને હું અહીંથી લગભગ 9:30 તો હું અહીંથી પાછો ઘેર જવા માટે નીકળી જાય. હાલો અમે આવી ગયા હપ્તા અહીંયા અને અહીંયા મંદિર ચાલુ છે સવાર નહીં અને અત્યારે વાગ્યા 8 અને ઓલા વિશ્વાસને ગોતી ક્યાંય ઘા ખાતો હે. હજી પબ્લિક ધીરે ધીરે હવે આવે છે, હજી કોઈ બહુ આવ્યા નથી. હાલો મિત્રો, તો અત્યારે આપણે આવી ગયા છે વડોદરાના પાટીએ. જોઈ શકો છો જાણીતો હું ગામ આવી ગયા છે અને આપણે ભેગો છે વિશ્વાસ. રામ રામ. કેમ સારું? મોઢો કેમ ગવી જેવડું થઈ ગયું? હે અને ઠેલા બેલા ભરીને જાય હવે ક્યાંક જામનગર. હા ઘેર કાઢી નાખો લાગે. મામાને ઘેર એટલા દી મામા આવ કાઢી નાખ્યું કે બસ હવે કે બસ હાલો. તો હે મામા કોઈ દી કઈ નાખી એવું હે? સારું લ્યો. તો આ ઠેલા ઓછીકતાને ભરી લીધા ને એટલે એમ જવું પડે સમય સંજોગે. ઓહો હા હા તે સારું. હાલો તો મારે હવે જવું છે ઘેર અને એ આવ્યો તો અહીં થઈ અને અહીંથી આવીને જવાનું છે જામનગર. The next day. માગો વિશ ને આપે 30 જય દ્વારકાધીશ મિત્રો ને ગુડ મોર્નિંગ. તો બીજા દિવસની થઈ ગઈ છે મસ્ત મોર્નિંગ ને અત્યારે વાગ્યા છે 8:15 8:30 જેવું થઈ ગયું છે અને બસ જો મારે અત્યારે જવું છે વાણીએ ભૂકો ભરવા અને મારી માં કરે છે પોતા. માં જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોતા હાવ ગરમીથી રેપજે 2 ટાણમાં કામ કરીને. હા હવે તો વહેલું ચોમાસું આવી જાય ને મેળ આવી જાય. કાં હવે 1.5 મહિનો રહ્યો, 1.5-2 મહિનો. ઓહો તો હવે એસી લઈ લઈ. કાં કામ કરવું પડે. હું મેં કાંક આવતા રહી જવા નહીં લેવાય. ના ના વાત તો થતી હતી શું થાય. અને બસ જો હે ને અમારા લક્ષ્મી મહારાજ બેઠી અને હવે તો ભૂકો ખાતા થઈ ગઈ છે ધીરે ધીરે. અને મારે કમ્પ્લેટ સનેડો છે ટોલી બોલી જોડાવીને મારે બસ નીકળવું છે ભૂકો ભરવા જવા માટે. હાલો મિત્રો, તો ભૂકાન ટ્રેક્ટર ભરી લીધું અને તડકો છે એટલે બહુ વિડીયો ઉતારવાની હડપ નથી. ટ્રેક્ટર ભરી લીધું અને જો તલ છે ને મસ્ત થઈ ગયા. હવે ખાલી 2-3 દીમાં આવી ગયા ને રોટાવેટર ખેડી નાખવાના છે. ખાલી મગ રાખવાના છે.
જો મગમાં ફૂલડા કેવા આવ્યા આખા કેળો થઈ ગયો, પીરા થઈ ગયા આખા, આટલા ફૂલડા આવ્યા હે. અને બાપુ વારે હે પાણી જો જાય. અને દાદા આમાંય ફૂલ આવ્યા દુનિયાના. હા તે હાલો હાલો મારે હે ને નીકળવું છે. હાલો તો હું આવી ગયો છું અત્યારે ઘેર. અને બસ જો હે ને માં હાવ રૂગણા તો હોય છે, કેમ કે કાલ આખો દી નવરાત નહોતી આવી. અને જે આપણે ઓલા બધા ગામત્રાના ગામા હપ્તાના હજી આપણે હે ને આજે એક કેરી તોડવી આમાંથી, એક ટેસ્ટ કરી કેવો ખાટો આંબો છે કે મીઠો છે. જો અવડી થઈ ગઈ છે, અવડી અવડી આ આંબામાં થઈ ગયું છે. જારી આમાં પાંદડા ખરી ગયા ને કેરી વધારે છે ટાણે. હાલ જીક આપણે હે ને કેરીને ટેસ્ટ કરીએ જોઈએ કેવી છે. ગાઈસ મીઠી એટલે કેવી ખબર હે, ફૂલ મીઠી કેરી છે. જેમ તે કેમ હે ને પાકી ગઈ હોય એવી બધી મીઠી થઈ ગઈ કેરી. કલમી આંબો છે ને એટલે મીઠી તો હું થોડીક હોય જ. હાલો અમે મસ્ત છે ને ખાઈ પી લીધું ને તે વાગી ગયા 1:30. જો લક્ષ્મી છે ને અંદર પૂરી મૂકી. લક્ષ્મી લક્ષ્મી કેમ કે છે ને બારી નીકળી, બારી નીકળે એટલે લાદીમાં છે ને ત્યાં લહરે, એટલે હે ને અહીં અંદર પૂરી. અને જો પંખો ચાલુ કરી દીધો છે મસ્ત. કા લક્ષ્મી હે આખણી છે ને જો અહીંયા બેસી જાય લક્ષ્મી. સાંજે તો હે ને અહીંયા બધામાં કોથરા પાથરીને બારી બાંધી, અટાણા અહીંયા બાંધાઈને. કા લક્ષ્મી હાલો હુઈ જા તું, અમે બધા હુઈ જાય હો. હાલો અત્યારે વાગી ગયા છે 6. અને બસ જો મેં હે ને જે હમણાં ગાય દોઈને જે અહીં પૂગ્યો હું, ગાય દોઈ લીધી. અને બહુ પછી હે ને આજ બધું કામ કરતો હતો. જો આ ખામણું એક કર્યું, આ બધા ખામણા ચોખ્ખા કર્યા મસ્તીના, કેમ કે હે ને પાણી નહોતું ભરાતું આમાં કંઈમાં, એટલે એ બધું કર્યું. અને હજી જો વાછડી હે ને મીરા આગળ બાંધી, એને જો આમ ધવરાવતા નથી ને દૂધ પાણી જ્વારીનું દૂધ લગભગ છે 4 લીટર જેટલું, 3.5 થી 4 લીટર જેટલું. અને હવે જો હે ને એને પાવી છે, એને છોડી લઉં. ગાય દોઈ લીધી. લક્ષ્મી એ લક્ષ્મી